વિસાવદરમાં ચૂંટણી આવી અને પૈસા અને દારૂની રેલમઝેલની શરૂઆત થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને આપ નેતા રાજુ કરપડાએ આજે એક વાડીમાં જનતા રેડ કરી, જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। તે મામલાના સંદર્ભમાં ફરી એકવાર ચૂંટણી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। મતદાનના ટાણે હવે વિસાવદરમાં ગણતરીના દિવસો બાકી છે અને તે પહેલાં પૈસા અને દારૂની રેલમઝેલની શરૂઆત થવાનો મામલો સામે આવ્યો છે। એક વિડીયો પણ સામે આવ્યો છે, જે વિડીયોમાં જે રેડ પાડવામાં આવી છે આપ નેતાઓ દ્વારા, તે ઘટના કેદ થઈ છે। શું છે આ વિડીયો, પહેલા એ જોઈ લો। રમેશભાઈ સાયરિયા, અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે, કઈ જગ્યા એક્ઝેક્ટ જગ્યા કઈ છે? આનંદપુર થી પ્રાથમિક શાળાની આગળ અને આમાં લાઈટ કરો તો થોડી વ્યવસ્થિત, શું છે અંદર બતાવો તો। અંદર જમાદાર બાર એક નહીં અમૃતલાલ તમે રહેવા દો, બાર કાઢો છો, શું છે એમાં? આ શું છે? આ જમાદાર શું છે? શું છે? દારૂ છે। ઓકે, આ અત્યારે બગડું અને ખડિયાની વચ્ચેની વાડી છે ને? હા, બગડું અને ખડિયા વચ્ચેની વાડી છે। બોલાવો તમે પીઆઈ પીએસઆઈ જે હોય એને બોલાવો। આ જેની આના વાડી કોની? મૈતર કોણ? શું નામ છે મૈતર? તમે પીઆઈ પીએસઆઈ ને બોલાવો ફટાફટ। આવો, બોલાવો પીઆઈ પીએસઆઈ ને બોલાવો, બધું તમે બોલાવો ફટાફટ, બોલાવો। તમે આ જુઓ, અહીંયા આ દારૂ પીઆઈ આવશે, પીઆઈ પીએસઆઈ આ જુઓ દારૂ ભરેલી બોટલો છે, આખી પેટીઓ છે। નહીં, તમે પાછળ આવી જાઓ રાજુભાઈ, ભાઈ પાછળ વી આવો, પાછળ વી આવો। જમાદાર ત્યાં ઉભા છે, જમાદાર આગળ વી જાઓ। દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલી બોટલો છે આમાં? લાઈટ કરો ભાઈ, લાઈટ કરો, લાઈટ કરો, બીજા મોબાઈલ ની લાઈટ કરો, બીજા વધારે 56 બોટલ ટોટલ કેટલી પેટી છે સાહેબ? અંદાજે 12 પેટી એવું છે। 12 પેટી અંદાજે ગણી લ્યો છો સાહેબ, કેટલી અંદાજે પેટી છે? અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે, આજે રંગે હાથે પકડાઈ ગયું છે। 13 પેટી છે, મતલબ અંદાજે 750 બોટલો અહીંયાથી પકડાઈ છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે। કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં। આ બધો કિંમતી દારૂ છે। આમાં આ કિંમતી છે। શું છે સાહેબ એનું નામ? શું છે નામ? શું છે કંપનીનું? હા, ખુલ્લી। આ થોડોક મોંઘો દારૂ છે, ખોલી નાખો। અચ્છા, આ રેડ લેબલ મતલબ આ કિંમતી છે, કિંમતી દારૂ છે। અહીંથી કાંઈ આંગો પાસો નહીં કરતા સાહેબ। તમે બંને અહીંયા ઉભા રહ્યો, તમે ઉપર ફોન કર્યો પીઆઈ પીએસઆઈ ને? ફટાફટ એમને કહો કે અમે અહીંયા જનતા રેડ કરીએ, હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ પીઆઈ પીએસઆઈ આવી જાય। ક્યાં છે? આવો ગોપાલભાઈ, આવો। ગોપાલભાઈ આવી ગયા છે તો ભાઈ આપણે આ બાજુ થોડાક લઈ આવો। હાલો, આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ। કિરીટ પટેલ નો દારૂ ઈ ચાલુ છે, બીજા મોબાઈલ ના ટુકડા રહો ભાઈ। કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે અહીંયા। આ ભાઈ તમે થોડા સાઈડ આ બાજુ આવી જાવ ને, બીજા લાઈટ સાઈડ માં ઉપર લાઈટ કરો। રવાજી પોલીસ કોલ છે આપણે, હું ઉમેદવાર છું। આ કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ। આ કિરીટ પટેલ નો દારૂ 1 માં 56 છે। આ કિરીટ પટેલ નો દારૂ આવ્યો છે અહીંયા। અહીંયાથી હવે આ લોકો તમારા સાહેબને ફોન કરો, બરોબર? હા, જો મિત્રો આ કિરીટ પટેલ નો દારૂ આ મુદ્દામાલ દોસ્તો, આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ કેટલી છે? કોણ બનાવે છે? 56 છે એકમાં 56 છે, આવી 13 બોટલ 13 પેટીઓ। લાઈટ કરો ભાઈ, લાઈટ એટલે ગાડીમાંથી લાઈટ લાવો। દોસ્તો, કિરીટ પટેલ નો દારૂ છે। સવારે પૈસા વેચ્યા, અત્યારે દારૂ વેચે।
આ જમાદારે હારે છે અમારા જમાદારે છે ભાઈ. હા બસ એમને જ આવીને ખોલ્યો છે. કઈ સારું કર્યું પણ આ વીઆઈપી લોકો માટે છે. આ વીઆઈપી મુદ્દા માલ છે. કિરીટ પટેલ જુનાગઢમાં શું કરો વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલનો દારૂ આવી ગયો છે ભાઈ. વિસ્તાર અને આ કયું ગામ છે આપણે? બગડું ને ખડિયા વચ્ચે. ખડિયાથી આનંદપુરની વચ્ચે છીએ. ખડિયા આણંદપુરની વચ્ચે આ ગામનું મૈતરભાઈ વાડી છે એવું કે છે. મૈતરભાઈની વાડી. હા. ઓલા બેને એવું કીધું. નહીં, મૈતરભાઈને વાત કરો. સાહેબ ખોલો તો એમાં શું છે? આમાં કઈક બધા વીઆઈપી વસ્તુ છે જો બરાબર. કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે. આ વીઆઈપી વસ્તુ લાગે છે. ખોલો છો સાહેબ. કઈ છે? ભાઈ આ અશ્વિનભાઈ મહેતરની વાડી છે. અશ્વિનભાઈ મહેતરની વાડીએ દારૂ દિનેશભાઈ ઉતર્યો છે. મહેતરના કાકા બાપાના દીકરા થાય છે. હાલો. અચ્છા. દોસ્તો અહીંયા કેટલી પેટીઓ છે? 500 મતલબ ભાજપના હોદ્દેદાર છે એના કાકાના દીકરાની વાડી છે. ભાજપના હોદ્દેદારના આ દારૂ અહીંયા ઉતાર્યો છે. સવારે ખોલો સાહેબ, ખોલો ને બધું. ખોલો ખોલો બધું આ ચેક તો બધું કરવું મૂકી પડશે દ્યો ને. અહીંયા અહીંયા બધું મૂકી દ્યો. ખોલો, ખોલો. ખોલો બધું. બીજા સાઈડમાં આવતો રહો. આગળ ઉભા રહ્યો. બધા આગળ ઉભા રહ્યો. કેવલ બધા આગળ મીડિયાવાળા મિત્રો આગળ ઉભા રહ્યો. આ જમાદારે આવી ગયા પોલીસ વાળા. રૂપિયા વેચે છે કિરીટ પટેલ, દારૂ વેચે છે. આ શું ધંધો માંડ્યો છે? મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી. દોસ્તો હજુ અમારી પાસે બીજી માહિતી. ભાઈ આ જોજો બતાવજો. લાઈટ મારો ભાઈ. આ બાજુ આવીને બતાવો. લાઈટ કરો. બધું ખોલીને આ સાહેબ મૂકી દ્યો. હા હા બસ એવું તો પડે ને. આખું જનતા જાણે આ ચૂંટણી છે. ખોલ નાખો. આ મોકળું નહીં. ભાઈ આ ટેબલ જરા બધી ખોલીને આ મૂકી દ્યો. આ મૂકી દ્યો સાહેબ. બીજી મોંઘી આવી. ક્યાં છે? અચ્છા, આ મોંઘી આવી. મોંઘી ગોપાલભાઈ. ઓહો મોંઘી આઈટમ આવી જો. આ વીઆઈપી લોકો માટે. અચ્છા ભાજપના મેન આ બધી આ મૂકી દ્યો. વડીલ આ મૂકી દ્યો. બધું આ મૂકી દ્યો. ભાઈ થોડા પાછળ ઉભા રહો. બીજા સાઈડમાં ઉભા રહો થોડો. કિરીટ પટેલનો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ જોઈ લો. આ બધું એ નીચે મૂકો. તમે એ બાજુ સામે ઉભા રહો. સાહેબ સાહેબ અહીં બાજુ નીચે મૂકી દ્યો ને. હેલ્પ કરો એમાં. દારૂ ભલામણા દારૂ પૈસા આ બધું શું છે? કેટલી બોટલ છે? હજુ તો વધારે છે આમાં. પેલા ખોખાઈ નીચે મૂકી દ્યો. હવે શું? નહીં ત્યાં કાંઈ નથી. ઓકે. અહીંયા એ બાજુ હોય તમે બે બાજુ હોય છો. જગ્યા કરો, જગ્યા કરો. આ ખાટલો ખાલી. બધો સાહેબ આ એક મિનિટ આમ. તૂટી જાય છે. બધું આ બાજુ સાહેબ આને ગોઠવી દ્યો. આ બાજુ ગોઠવી દ્યો એટલે વ્યવસ્થિત રીતે હા દેખાવું જોઈએ. દારૂ જોવો ભાઈ. રેલમ છેલ દારૂની કિરીટ પટેલના રાજમાં. દોસ્તો વિચારજો આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે. આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ બાજુ પટેલ. આ બાજુથી લે. આ પંથકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે જુઓ દારૂ. થેલા મોઢે દારૂ. તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ. સાહેબને DSL ને ફોન કર્યો છે. ક્યાં પહોંચ્યા છે? PCR આવે. ફટાફટ એમને ફોન કરો. થેલા મોઢે દારૂ. ઓહો. હા. કાંઈ વાંધો નહીં. બેન તમારે કામ હશે પણ અમારું કામ પૂરું થાય ને પછી અમે નીકળીએ. અંદર પોલીસ વાળા ઉભા છે. તો મને ઓલો ફોન આવ્યો, ઓલો નંબર આપ્યો હતો ને બીજો. તમે તમે વાત ભાજપનો કરો. દારૂ કિરીટ નિલેશભાઈને પટેલ. વાત કરો. મૂકો, ભાઈ મૂકો. પીઆઈપીએસઆઈ ને કેમ વાર લાગે છે એટલી? તૂટી જાય ને. અરે ફૂટ હજાર ક્યાં આમાં વેપાર કરવાનો? કિરીટ પટેલનો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ લો. આણંદપુર અને ખડિયાની વચ્ચે. લાઈટ મૂકો મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. રાજુભાઈ આવો. આ લાઈટ કે પટેલનો દારૂ દેશમ પણ આ ચાલુ કર આ વિડિયો. બધું લાઈટ કરો ભાઈ. ફ્લેશ લાઈટ કરો. બધા આમ સાઈડમાં ઉભા રહીને થોડુંક આપણે દેખાય. આ જુના આમ ઊભો કરી નાખ મોબાઈલ. મોબાઈલ ઊભો કરી નાખ. હા, બસ. છોકરા બગાડવાના ધંધા કરી પૈસા દારૂ બેફામ. જોઈ લો દોસ્તો. આ બિયરની બોટલ બીયરની બોટલ. આ એક ગામનો દીકરો.
ગોપાલભાઈ માત્ર એક ગામ આ એક ગામનો જ માલ છે છે એક ગામ કેટલી વાર લાગશે? અહીંથી 500 મીટર આણંદપુર ગામ છે આણંદપુર ગામ છે નીકળી ગયા પેલા ખંડોળી રોડમાં ફોન આવ્યો ને એટલે ત્યાં ગાડી કીધી પીસીઆર હમણાં દોસ્તો આ દારૂ જોઈ લો તમે કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે માત્ર એક ગામનો એક ગામનો દારૂ આટલો છે ખાલી ગામડા ગણેશ હજુ તો બીજા 5 ગામમાં આટો મારવાનો છે મારે તમે વિચાર તો કરો ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે જુવાનિયા બગાડવાના દારૂ આવી પીવડાવવાના ગયું પીસીઆર આવી ગયું આવી ગયા ગાડી બોલાવો તો બોલાય લો પોલીસ ક્યાં છે આવી ગયા ક્યાં પોલીસ આવે છે આવે છે પીસીઆર આવી ગયું એ બી વાત લેજો. અને હા. આ જમાદાર આવ્યા પછી જ આપણે આ વાડીને enter થયા છીએ. હા, બરાબર છે. આપણે આવ્યા ત્યારે ઓલરેડી આ બેન વાડીએ હતા. હા બરાબર આપણને આ માહિતી અત્યારે 2 કલાક પહેલા મળી હતી. બરાબર એટલે આપણે જમાદારને એ ફોન નંબરમાં ફોન કર્યો છે. ત્યાર પછી એમને જમાદારને મોકલ્યા પછી જ આપણે આ વાડીમાં આવ્યા. બરાબર સારું કોઈની રોકટોક વગર ગાડીમાંથી ખુલ્લેઆમ દારૂ ઉતરતો હતો. જ્યારે રોડે નીકળ્યા અમે ત્યારે. હા ખુલ્લેઆમ ઉતારીને અહીં મૂકતા હતા. પેલા સાહેબ આવી ગયા લા ભૂપત હા ને કોઈ કોણ જરા મોનો કરિયાવર બધો પાથરવો હા પાછળ આ રીતનું છે જો સાહેબ અહીંયા અત્યારે સાહેબ આવો અંદર આવો સાહેબ અંદર આવી જાઓ સાહેબ. લ્યો. દોરો સાહેબ આ બાજુ આવી જાઓ હવે બધા સાઈડમાં વહી જાઓ ભાઈ. ભાઈ મીડિયા મિત્રો થોડુંક સાઈડ ના લો સાહેબ અમારે હવે હજી ઓલી બાજુ પડી છે પેટી? એમાં ધરો એક ગામનો છે એટલે સાધારણ ચેક કરી બધું કાઢી નાખીએ હવે આપણે માણસો ચેક કરી લો ડિસ્ટર્બ આજુબાજુ બધું જોઈ લો બીજું કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદરની ચૂંટણીમાં પીવડાવવા માટે ભલે ભાઈ સાહેબ હજુ તો બીજી 2 બાતમી પડી છે આપણી પાસે પણ હવે મોડી રાત્રે અત્યારે ને અત્યારે નથી જવું હવે ડિસ્ટર્બ વાળું બધું ચેક કરી લેજો ગોપાલભાઈ આખો ટ્રક હતો. હા અમુક માલ ઉતાર્યો, પાછળ મેં ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો અને ટ્રક હાલવા મળ્યો. ને પણ એ માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે ઘડી ખમો રાત્રે વાત 11 વાગે અત્યારે ન હોય બધું જોઈ લો જમાદાર ધીરજભાઈ વિડીયો પાછળના ભાગમાં જોઈ લેજો કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે શરમ આવવી જોઈએ કે છોકરાઓને દારૂના રવાડે ચડાવીને તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો દારૂના રવાડે ચડાવીને જે શંકા હતી એ જ થયું. સવારે પૈસા વેચતા પકડાણા અત્યારે દારૂ પકડાણો આ હું ધંધા હાલે આ મીડિયા મિત્રો સાહેબ નું કઈ ઇન્ટરવ્યુ કરો તો કરી લેજો પૂછી લ્યો. પૂછી લો કેવલભાઈ સાહેબને પૂછી લ્યો. જે કઈ સાહેબ નો પ્રશ્ન હોય સાહેબ તમે કયો આ બધી વસ્તુ છે આ શું છે? એટલે આપણે જોઈ લઈએ જે કાર્યવાહી કરશો આના ઉપર બરોબર તપાસ કરવામાં આવશે યોગ્ય દિશામાં તપાસ સાહેબ કરીશું. અમે લોકોએ આ જનતા રેડ કરીને અમે લોકોએ ગોત્યો તો તમને બી ખ્યાલ તો હોવો જોઈએ કે દારૂ અહીંયા વેચાય છે, ટ્રકો ફરે છે, ગાડીઓ ફરે છે સાહેબ. અત્યારે બંદોબસ્તની દોઢ ભાગમાં હતા અમારે બંદોબસ્ત વેચીને ચાલતું હતું વિશાળ. એટલે એ કોઈ જવાબ થોડો છે. બંદોબસ્તમાં છો એનો ચૂંટણી મતલબ ટાણે પોલીસને દારૂની માહિતી નહીં મળે તો પોલીસને સાહેબ કે નહીં હું આશા રાખવાની અમારે ચૂંટણી સમયે ખબર હોય છે ને કે આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે? હા અચ્છા પીએસઆઈ કોણ છે? ડામોર ડામોર સાહેબ છે. સાહેબને ફોન કર્યો હતો ને હા. હા જમાદાર આપણે આ બધું એક બાજુ વ્યવસ્થિત સાહેબ એટલી દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર તમામ પ્રકારની ખોટી વિગતો અમારી હાજરીમાં જ સાહેબ અહીંયા ભાઈ આપણે કેમેરો ચાલુ જ રાખજો એક બોટલ ઓછી ન થાય એક બોટલ ઓછી ન થાય બીજા બધા સાઈડમાં જો અમને મોજ કાલે હાલો ચાલો ભાઈ જમાદારને સાહેબ તમે કેમેરો ચાલુ રાખજો નકર સાહેબ. કેમેરો ચાલુ રાખો અને બરોબર આજુબાજુ ચેક કરી લઈએ છે પહેલા આ એક ઓકે કરવા દો, બાકીનું બધું હમણાં એમને પછી કહીએ. આગળ પેન લઈ લો અને આપણે ચાલુ કરીએ. ભાઈ હવે મિત્રો બહાર આવી જાઓ એ બીજી વાત છે, સાહેબ. એમાં શું વાંધો છે? ભલે એ બીજી વાત છે, સાહેબ. આપણને શું વાંધો છે એનાથી? એ બધા એક બાજુ ઉભા છે. આપણને પેલી બાજુ જોઈ લો પાછળના ભાગમાં સાહેબ આજે વણજારા સાહેબ હા, જમાદાર આપણે આજુબાજુ બી ચેક હાલો ભાઈ હાલો આજુબાજુ બધું જોઈ લો હા વણજારા સાહેબ ક્યાં છે પીએસઆઈ? ક્યાં ગયા ડામોર સાહેબ? હવે એમાં નથી સાહેબ. નથી એ તો આપણે એમને જોતી લીધું હવે એમાં નથી. વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે
અમે દારૂ ગોતીને તમને આપીએ, સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચે એ દારૂ ગોતી દેવાનો? સાહેબ, આ છેલ્લી વાર કહીએ છીએ, આજે સ્ટ્રિક્ટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો. હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે. પોલીસ શું કરતી હોય અહીંયા? ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે. આમાં શું કાર્યવાહી કરશો સાહેબ? એ તો થશે જ, લીગલી બધું થશે, પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ. અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની, પણ પોલીસ માટે શરમજનક. આ અમારો ઉમેદવાર હું પોતે અહીંયા જ્યાં દારૂ ગોતી દારૂ રહ્યો ઉતરે છું. ત્યાં ઉમેદવારે દારૂ ગોતવાનો સાહેબ. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે ચૂંટણી લડવાની કે આ કિરીટ પટેલનો દારૂ ગોતવાનો? અને આના તો માલિકને પોલીસને તાત્કાલિક પકડો. પોલીસ શું કામ કરશે? આ મકાન માલિક જીવન તાત્કાલિક એસઓજી વાળા છે એ કિરીટ પટેલનું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે. હા, એટલે જિલ્લા પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે. અને કઈ પોલીસને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલનો ડર હોય એટલે દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલકને. છોકરા બગાડવાના ધંધા કરે. ચૂંટણીમાં જોજો દોસ્તો, ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકોની અંદર શું મેસેજ આપવા માંગે? હજારો જુવાનિયાના હાથમાં બાટલીઓ આવશે. એક ગામમાં એટલો હોય તો એક બધા ગામ ગામમાં ગણો ને, આટલો દારૂ 175 છે. તમે વિચાર ગામમાં. કરો. નજર કરો તો આમાં કેમેરો લઈ જાઓ. કેમેરો મારો નજીકથી. હું 175 ગામમાં કેટલો કયો દારૂ થાય? આ એક VIP રેલગાડી બોટલ ભરાય. નાના માણસો આ માટે જો આ આ VIP બોટલ દારૂ બિયર રેલમ છેલ મચાવી છે. કેટલી પેટીઓ જોવો તમે. દારૂ પીને મત લેવા માંગે છે. હલકાઈની હદ હોય. ચૂંટણી યુવા જીતવા માટે આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે, દારૂનું દૂષણ આવે. આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદારની વાડીમાં છે આ દારૂ. કેવો ચેતન મહેતર, દિનેશ મહેતર, મેટરનો ભાઈ દિનેશ મહેતરના કાકાના વાડીએ છે આ દારૂ. અમે પકડ્યો છે. પોલીસ નથી, પાસે ટાઈમ નથી. દોસ્તો, ન્યાય નિર્ણય તમે કરજો. સવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટલમાં, અત્યારે દારૂ ચાલુ છે. તો ચૂંટણી લડો છો કે 2 નંબરિયા કરવા આવ્યા છો? હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે. તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો? હાલો ભાઈ, પંચનામું આવી ગયું. હાલો કાર્યવાહી ભાઈ, કરો. મીડિયા મિત્રો થોડાક આ બાજુ ઉભા રહો. ચાલુ રાખો. કાર્યવાહી કરો. હા, કાર્યવાહી થાવ. અને કાર્યવાહીનું આ બાજુ live હવે આખું બધું આવી જશે એમાં. ચાલો આવી. live કરવું અમારે. અરે ચૂંટણી જીતવા માટે આટલી હલકાઈ ઉપર જવું પડતું હોય, હદ થઈ ગઈ કહેવાય. કરો, counting કરો. કઈ કંપનીના કેટલા નામ છે? પંચોને બોલાવો. પંચ રોજ કામમાં આપણે રહીએ છીએ. આપણે શું કામ કે આવા તમારો ધંધા મોબાઈલ નંબર રિસાર્જ છે કરું છું. આપણો આવો રિસાર્જ છે 55 મોબાઈલ નંબર. હા હા, બરાબર? હા. આમાં 2 પંચો બોલાઈ લો કોઈ. કાંઈ વાંધો નહીં. તમે તમારું કામ ચાલુ એને કરો. ચાલુ કરવાનું. થઈ જશે, પણ તમે કઈ કેટલી બોટલ છે એ લખી એ બધું તમને નાખો. કમ્પ્લીટ મળી અમને જશે. complaint જે આપો. બોટલો છે ને, હા, બરાબર. બરોબર. અને અમારે વાડી આમ- કોની? એક મિનિટ સાહેબ, સાહેબ સાંભળો તો ખરા. વાડી કોની છે એ પણ એ અમને બધી કહેજો. દિશામાં તપાસ થઈ જશે. એની ચિંતા તમે ના કરો. અમારો વિષય છે. બરાબર? આજે ભાઈ, હવારે આ તમારો જ વિષય હતો દારૂ હા, પકડવાનો. સવારે કે જો- તમારા વિષયમાં તમે ફોકસ નથી કર્યો, કામ નથી કર્યું, એટલે તો અમે દારૂ પકડ્યો છે. સવારે સાહેબ, એક મિનિટ સાહેબ, 75 લાખ શરમ આવવી જોઈએ. હજી તમે સવાલ જવાબ કરો છો. દારૂ પકડાણો તમારી હદમાં, તોય સવાલ જવાબ થાય છે સાહેબ. સવારે 75 લાખની ગાડી પકડાઈ છે સવારે. દારૂની હા. કોનો હતો સાહેબ? વડાલ. વડાળ મતલબ આ વિસાવદર વિધાનસભામાં. આભાર માનીએ સાહેબ તમારો કે આટલો બધો દારૂ તમે પકડો છો. વેરાવળ જતો તો રસ્તે પકડાયો માર. જતો તો ક્યાં હોય કોને ખબર. પકડાણો વિસાવદર વિધાનસભાની હદમાંથી. સાહેબ, અમુક અમુક કાઢી નાખી છે. એટલી કમ્પ્લેટ કરી પછી ગામથી પછી અમે તમને સહયોગ કરીએ. લાઈનમાં બોટલ મૂકી. હા, લાઈનમાં. આપણે કાઉન્ટિંગ કરીએ. નકર બહાર કાઢી લો ને અજવાળામાં. હાલો આ લઈ લો. હાલો, બહાર લઈ લો. અજવાળામાં લઈ લો, હાલો. સાહેબ, ઈ આવો. બહાર સાહેબ, આવો. સાહેબ, તમે અજવાળામાં લઈ જાઓ. અજવાળામાં લઈ લો. હાલો ભાઈ. ભાઈ અમૃતલાલ, હાલો. અમૃતલાલ લેવડાવો. અજવાળામાં જમાદારો ભાઈ. સાહેબને મદદ કરો. અજવાળામાં લઈ લો. આ બાજુ આ પર અજવાળામાં લેવડાવો. અજવાળામાં લઈ લો. હાલો, હું આ બિયર લઈ લો. હાલો. અજવાળામાં મૂકો બધું. બહાર લઈ લો, એકદમ બહાર અજવાળામાં. બહાર અજવાળામાં લઈ જાઓ.